नमस्ते विद्यार्थी मित्रों, आई एम प्रवीण पटेल फ्रॉम करविया स्कूल महसाणा. Dear students, we are learning by the medium of YouTube. Today I am going to teach you about the tenses. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અને 12માં ક્વેશ્ચન પેપર વિભાગ યુનિટ એક સેક્શન ડીમાં ડુ એસ ડાયરેક્ટેડ નામનો વિભાગ આવે છે અને એ વિભાગમાં ટેન્સ એન્ડ પેસિવ વોઇસ પછી સિંગ્યુલર પ્લુરલ આવા બધા ભાગો આવે છે. એમાં અલગ અલગ ટેન્સીસ એટલે કાળ અને એની પેસિવ રચના ભણવાની આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અલગ અલગ ટેન્સ વિશે વાત કરીશું અને એની પેસિવ રચના સમજવાનો પ્રયત્ન કરીશું. આજે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે ભણીશું. ધોરણ 11 અને 12 બંને ધોરણમાં આની ઉપયોગિતા છે. ધોરણ 10માં પણ આની ઉપયોગિતા છે, એટલે બહુ જ મહત્વનો છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે શું? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ અને પેસિવ એટલે કર્મણી. વિદ્યાર્થી મિત્રો, કર્મણી એટલે શું થાય? કર્તારી અને કર્મણી આ બે શબ્દો છે. એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ. કર્તારી એટલે જેમાં કર્તાને અનુલક્ષીને બધી ક્રિયા થાય એ કર્તારી કહેવાય. દાખલા તરીકે મહેશ પત્ર લખે છે, આ કર્તારી રચના થઈ. પણ કર્મણી એટલે શું? તો મહેશ વડે પત્ર લખાય છે. તો કર્મણીમાં કર્મને અનુલક્ષીને બધી ક્રિયા થાય છે, કર્તારીમાં કર્તાને અનુલક્ષીને બધી ક્રિયા થાય છે. ખ્યાલ આવ્યો? તો આજે આપણે આવી કર્તારીને કર્મણી સમજવાનો પ્રયત્ન કરીશું. તો પહેલા આપણે લઈએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. પહેલા વિદ્યાર્થી મિત્રો, આપણે સમજીએ આ કાળ ક્યારે વપરાય, ક્યારે વપરાશે આ કાળ? તો રોજિંદી ક્રિયા દર્શાવવા માટે આ કાળ આવે છે. દાખલા તરીકે હું દરરોજ સ્કૂલે જઉં છું. અમે દર વર્ષે દિવાળી ઉજવીએ છીએ. મારા મિત્રો દર મહિને ક્રિકેટનું આયોજન કરે છે. આ બધી રોજિંદી ક્રિયા થઈ. રોજિંદી એટલે દરરોજ બનતી, દર અઠવાડિયે બનતી, દર મહિને બનતી. આ બધી જ રોજિંદી ક્રિયાઓ છે. આવી ક્રિયાઓ દર્શાવવા માટે આ કાળ આવે છે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? તો પહેલો નિયમ લખો, રોજિંદી ક્રિયા દર્શાવવા માટે આ કાળ આવે છે. રોજિંદીનો મતલબ થાય દરરોજ બનતી, દર મહિને બનતી, દર અઠવાડિયે બનતી. આ બધી રોજિંદી ક્રિયાઓ જ કહેવાય. હવે દરેક કાળ બતાવતા ચોક્કસ શબ્દો હોય છે. તો આ કાળ બતાવતા શબ્દો કયા? તો ડેઇલી, સમટાઈમ્સ, ઓફન, એવરી ડે, એવરી યર, એવરી મંથ, એવરી વીક, ઓલવેઝ, યુઝ્યુઅલી. આ બધા શબ્દો આ કાળ બતાવે છે. તો યાદી લખીએ વિદ્યાર્થી મિત્રો. પહેલો શબ્દ છે ડેઇલી. ડેઇલીનો મતલબ થાય દરરોજ. પછી સમટાઈમ્સ એટલે કેટલીક વાર. પછી ઓફન એટલે અવારનવાર. પછી ઓલવેઝ એટલે હંમેશા. પછી યુઝ્યુઅલી અને રાબેતા મુજબ. પછી એવરી ડે એટલે દરરોજ. પછી એવરી મંથ દર મહિને. એવરી ડે, એવરી યર, એવરી મંથ. આ બધા શબ્દો આ કાળ બતાવે છે. પછી રેગ્યુલરલી નિયમિતપણે. તો વિદ્યાર્થી મિત્રો, આટલું યાદ રાખવાનું. These words indicate simple present tense.
કયા શબ્દો છે? ડેઈલી એટલે દરરોજ, પછી સમટાઈમ્સ એટલે કેટલીક વાર, પછી ઓફન એટલે અવારનવાર, પછી ઓલવેઝ એટલે હંમેશા, યુઝ્યુઅલી એટલે રાબેતા મુજબ, એવરી ડે એટલે દરરોજ, એવરી મંથ એટલે દર મહિને, રેગ્યુલરલી એટલે નિયમિતપણે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? તો આટલું યાદ રાખવાનું કે રોજિંદી ક્રિયા દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આવે છે અને એમાં આ બધા શબ્દોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આ શબ્દો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બતાવે છે. તો ધીસ ટેન્સ શોઝ ધ ડેઇલી એક્ટિવિટી, ડેઇલી એક્શન. તો આ કાળ ડેઇલી એક્શન બતાવે છે. આટલે સુધી ખ્યાલ આવ્યો? હવે આપણે આમાં અલગ અલગ વાક્ય રચનામાં આ કાળનો ઉપયોગ કેમ થાય છે સમજીએ. કોઈ પણ કાળ હોય તો એની 4 પ્રકારની રચના આવે. પહેલી રચના છે અફર્મેટિવ એટલે કે વિધાન વાક્ય, પછી નેગેટિવ એટલે નકાર વાક્ય, પછી ઇન્વર્જન ક્વેશ્ચન્સ. ઇન્વર્જન ક્વેશ્ચન્સ એટલે યસ નો ક્વેશ્ચન્સ. એનો મતલબ કે જેનો જવાબ હા કે નામાં મળે એવા પ્રશ્નો. અને WH ક્વેશ્ચન્સ. WH ક્વેશ્ચન્સ એટલે હુ, વોટ, વેર, વેન, વાય, આવા બધા શબ્દોથી બનતા પ્રશ્નો એને WH ક્વેશ્ચન્સ કહેવાય. તો આવી 4 પ્રકારની રચના દરેક કાળમાં આવે છે. તો આપણે ચારેય કાળની રચના સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં સમજવાનો પ્રયાસ કરીશું. તો પહેલો ભાગ પાડીએ આપણે. અહીંયા લખવાનું એક્ટિવ વોઇસ, આ બાજુ લખીશું પેસિવ વોઇસ, એક્ટિવ વોઇસ એટલે કર્તાની રચના અને પેસિવ વોઇસ એટલે કર્મની રચના. હવે એના વાક્યો સમજીએ. પહેલો ભાગ અફર્મેટિવ સેન્ટેન્સીસ. એટલે કે વિધાન વાક્યો. અફર્મેટિવ સેન્ટેન્સીસ. એટલે વિધાન વાક્ય. જો અહીંયા વાક્ય લખું છું. They blank cricket on the ground daily. કૌંસમાં છે play. Mehul me a book every year. કૌંસમાં છે give. She often English. કૌંસમાં છે speak. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ વાક્યને સમજવાનો પ્રયાસ કરીશું. જો વાક્યને બરાબર જુઓ. They blank cricket on the ground daily. Mehul blank me a book every year. She often blank English. જો વિદ્યાર્થી મિત્રો આ દરેક વાક્યમાં એક શબ્દ એવો છે જે કાળ બતાવે છે. પહેલા વાક્યમાં કયો શબ્દ છે કાળ બતાવતો શબ્દ? તો ડેઈલી. આ શબ્દ કાળ બતાવે છે. બીજા વાક્યમાં કયો શબ્દ છે? એવરી યર એટલે દર વર્ષે. ત્રીજા વાક્યમાં કયો છે? ઓફન. એટલે આવા બધા શબ્દો આવે તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આની રચના કેમ થાય? તો કોઈ પણ કાળ હોય તો પેલો કર્તા આવે,
પછી ક્રિયાપદ આવે, પછી કર્મ આવે. કાળ બદલાય એટલે ફક્ત ને ફક્ત ક્રિયાપદનું રૂપ જ બદલાય, બીજો કોઈ ફેરફાર થાય નહીં. કર્તા અને કર્મના સ્થાનમાં કોઈ ફેરફાર થતો નથી. તો આમાં ક્રિયાપદનું રૂપ કયું આવે? તો એનો એક નિયમ છે. જો કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદને એસ કે ઈએસ લાગે છે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદને એસ કે ઈએસ લાગે છે. હવે ત્રીજો પુરુષ એકવચન એટલે શું? તો હી સી ઇટ એ ત્રીજો પુરુષ એકવચન કહેવાય. પછી કોઈ એક વ્યક્તિનું નામ હોય, મેહુલ, મયંક, રાજ, આવું કોઈ એકાદ વ્યક્તિનું નામ હોય તો એ ત્રીજો પુરુષ એકવચન કહેવાય છે. આવો ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદને એસ કે ઈએસ લાગે છે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો આમાં? તો હવે આમાં આપણે બ્લેન્ક પૂરીએ જોઈએ. ધે, હવે ધે કયો પુરુષ થયો? ત્રીજો પુરુષ બહુવચન થયો તો પ્લે એમને એમ મૂકવાનું. ત્રીજો પુરુષ એકવચન હોય તો જ એસ કે એસ લગાવવાનું છે. મેહુલ ત્રીજો પુરુષ એકવચન થયો તો ગીવ નું થઈ જશે ગીવ્સ. પછી સી ઓફન, સી ત્રીજો પુરુષ એકવચન થયો તો સ્પીક નું થઈ જશે સ્પીક્સ. ખ્યાલ વિદ્યાર્થી મિત્રો? હવે એસ ક્યારે લગાવવું અને ઈએસ ક્યારે લગાવવું તો એનો એક નિયમ છે. તો જે ક્રિયાપદની પાછળ એસએચ, સીએચ, સી ડબલ એચ, એક્સ, ઓ આપેલું હોય તો પાછળ ઈએસ લાગે. દાખલા તરીકે રસ આ શબ્દ છે, આમાં એસએચ આપેલું છે અને જો ત્રીજો પુરુષ એકવચન હોય તો રસીસ થાય છે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો આમાં? પછી ઘણી વખત એવું થાય પાછળ વાય આપેલું હોય, દાખલા કે ટ્રાય શબ્દ છે તો વાય નો આઈ થઈ જાય અને ઈએસ લાગે છે. ક્યારે લાગે એસ કે ઈએસ? ત્રીજો પુરુષ એકવચન હોય તો. પાછળ જો ઈ આપેલ હોય તો એકલો એસ લાગે છે. આ જનરલ જે બહુવચનના નિયમો છે એ આને લાગુ પડે છે. આટલે સુધી ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે આને આપણે પેસિવ રચના સમજીએ. ધે પ્લે ક્રિકેટ ઓન ધ ગ્રાઉન્ડ ડેલી. આમાં ધે કરતા છે, પ્લે ક્રિયાપદ છે અને ક્રિયાપદ પછી જે પહેલો શબ્દ આવે એ કર્મ હોય અને કર્મની પાછળ જો ઓન, ઇન, અંડર જેવા શબ્દો આવે તો એના પછીના શબ્દો ક્યારેય કર્મ હોતા નથી. જો ઓફ હોય તો આખું કર્મ હોય. ક્રિકેટ ઓફ ઇન્ડિયા તો ક્રિકેટ ઓફ ઇન્ડિયા આખું કર્મ બને. પણ જો ઓન, ઇન, અંડર જેવા પ્રેપોઝિશન્સ આપેલા હોય તો એ પછીના શબ્દો ક્યારેય કર્મ હોતા નથી. તો આમાં કર્મ કયું છે એને આગળ લાવવાનું. પેસિવમાં કર્મ આગળ આવે. કર્મ કયું છે? તો આ ક્રિકેટ, એને કરતા સ્થાને અહીંયા મૂકવાનું. જો આ પેસિવ બનાવી આપણે પહેલા શું મૂકી દીધું આપણે? ક્રિકેટ. હવે કોઈ પણ કાળ હોય એની પેસિવ બની તો ટુ બી ના રૂપો આવે. અહીંયા ટુ બી વર્તમાન કાળના રૂપો આવશે કેમ કે કાળ છે વર્તમાન કાળ. તો ટુ બી વર્તમાન કાળના રૂપો કયા? તો એમ, ઈઝ અને આ. હવે એમ ક્યારે લાગે? તો આઈ એમ, આઈ સાથે એમ લાગે. યુ આર, હી ઇઝ, શી ઇઝ, ઇટ ઇઝ. એ તો ખ્યાલ છે? તો ક્રિકેટ, અહીંયા ક્રિકેટ મૂકી દીધું. પછી શું આવશે? ક્રિકેટ એકવચન એટલે ટુ બી નું રૂપ ઇઝ. ક્રિકેટ ઇઝ. હવે પેસિવ બને ત્યારે ક્રિયાપદનું ભૂતપૂર્વનું રૂપ આવે છે, પરફેક્ટ પાર્ટિસિપલનું રૂપ આવે છે. તો પ્લેનું ભૂતપૂર્વ શું થાય? પ્લેઇંગ. જેમાં ઈડી હોય ને એનું, જેમાં વાય હોય એમાં ઈડી લાગે પાછળ, વાયની આગળ એ આપેલો હોય તો ક્રિકેટ ઇઝ પ્લેઇંગ. હવે સીધું બાય મૂકવાનું છે. બાય આપણે અહીંયા ફેરફાર કરી દો. ક્રિકેટ ઇઝ પ્લેઇંગ પછી બાય. હવે આની કર્મ વિભક્તિ આવે. આઈ હોય ને તો કર્મ વિભક્તિ મી થાય. બરોબર સમજો આમાં. આઈની કર્મ વિભક્તિ મી, યુની કર્મ વિભક્તિ યુ થાય, યુઝ રહે. ટીની ટીમ થાય, સીની હર થાય, ઈટની ઈટ જ રહે. હવે બહુવચન જો આ એક વચન છે બહુવચન. આઈનું બહુવચન વી, વીની કર્મ વિભક્તિ અસ થશે. યુની કર્મ વિભક્તિ યુ જ રહે. પછી હી સી ત્રણનું બહુવચન ધે થાય.
તેની કર્મ વિભક્તિ ધેન થાય છે. તો સર્વનામમાં શું આવવું જોઈએ? પેસિવ બને તો આ કર્મ વિભક્તિ આવવી જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, તો ધે છે તો એ શું કરવું? બાય પછી ધેનું ધેન થશે. બાય ધેન. હવે કયા શબ્દો વધ્યા? ઓન ધ ગ્રાઉન્ડ ડેલી. ઓન ધ ગ્રાઉન્ડ ડેલી. હવે જો બીજું વાક્ય, મેહુલ gives me a book every year. આમાં બે કર્મ છે, એક મી પણ છે અને એ બુક પણ છે. હવે મી કર્મ છે ને કર્તા બનાવો તો શું થાય? આઈ થશે. તો આને અહીંયા લાવીએ છીએ તો આઈ થઈ ગયો. મીની કર્તા વિભક્તિ આઈ થઈ જાય. આ કર્મ આગળ આવે એટલે કર્તા વિભક્તિ થાય. આઈ સાથે શું આવશે? એમ. આઈ એમ. ગીવ નું ભૂતદંત ગીવન થશે. ગીવ, ગેવ, ગીવન. આઈ એમ ગીવન. હવે બે કર્મ હોય તો એક કર્મ એની જગ્યાએ મૂકવાનું છે. આઈ એમ ગીવન એ બુક, પછી બાય, કર્મ પછી શું? બાય. અને આ નામ છે, નામમાં કોઈ ફેરફાર થાય નહીં, એમને એમ લખી દેવાનું. બાય મેહુલ. હવે કયા શબ્દો વધ્યા? એવરી યર. હવે જો ત્રીજું વાક્ય, she often speaks English. આમાં કર્મ કયું છે? ઇંગ્લિશ. એને અહીંયા કર્તા સ્થાને મૂકો. તો ઇંગ્લિશ. હવે ઇંગ્લિશ એક વચન છે એટલે is. ઇંગ્લિશ is પછી ઓફન એમ ના એમ. હવે સ્પીક નું ભૂતદંત સ્પીક, સ્પોક, સ્પોકન. ઇંગ્લિશ ઇઝ ઓફન સ્પોકન પછી બાય અને સી ની કર્મ વિભક્તિ હર. બાય હર. આ રીતે બનશે વિદ્યાર્થી મિત્રો. જો ગુજરાતી આવું થાય, they play cricket on the ground daily. Cricket is played by them on the ground daily. તેઓ દરરોજ મેદાન ઉપર ક્રિકેટ રમે છે. તેમના દ્વારા દરરોજ મેદાન ઉપર ક્રિકેટ રમાય છે. મેહુલ gives me a book every year. I am given a book by Mehul every year. મેહુલ દ્વારા મને પુસ્તક અપાય છે. આ રીતે એનું ગુજરાતી બનશે. આપણે પહેલું વાક્ય રચના શીખ્યા આપણે અફર્મેટિવ સેન્ટેન્સીસ. હવે વિદ્યાર્થી મિત્રો જોઈશું નેગેટિવ સેન્ટેન્સીસ. ખ્યાલ આવે બરોબર? આમાં એકદમ ઇઝી ટોપિક છે. એને સમજવું બહુ સરળ છે. આ ફોર્મેટ બરોબર મગજમાં ક્લિયર થઈ જાય ટેન્સ અને પેસિવ વોઇસનું, તો ઇંગ્લિશને સમજવી બહુ જ ઇઝી છે. ચલો હવે આપણે આમાં આ જ વાક્યનું નેગેટિવ જોઈએ. વિભાગ 2 પાડો નીચે. નેગેટિવ સેન્ટેન્સીસ એટલે કે નકાર વાક્યો. આ બાજુ પણ વિભાગ પાડો. નેગેટિવ સેન્ટેન્સીસ એટલે કે નકાર વાક્યો. હવે વિદ્યાર્થી મિત્રો આને નકાર બનાવો. કેમ બને નકાર? તો નકાર બનાવવાનો અંગ્રેજીમાં એક જ નિયમ છે કે જે વાક્યમાં કરતા પછી તરત જ કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ, એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ એવા મોડલ ઓક્ઝિલરીઝ આપ્યા હોય તો એને ઉલટસુલટ કરવા એમાં સીધો નોટ મૂકવાથી નકાર બને છે. બાકી કે ધે પછી આર હોય તો ધે આર નોટ, ધે પછી કેન હોય તો ધે કેનોટ. પણ કે એવા કોઈ શબ્દો ના આપેલા હોય અને વર્તમાન કાળનું વાક્ય હોય તો નકાર બનાવવા માટે ડુ નોટ કે ડઝ નોટનો ઉપયોગ થાય છે. આમાં એવો કોઈ શબ્દ છે એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, કેન, કુડ નથી, તો આમાં ડુ નોટ કે ડઝ નોટ આવશે. હવે ડુ નોટ ક્યારે વપરાય અને ડઝ નોટ ક્યારે વપરાય એનો એક નિયમ છે. જો કરતા ત્રીજો પુરુષ એક વચન હોય તો ડઝ નોટ આવે છે.
આ કરતા ત્રીજું પુરુષ એક વચન છે, તો અહીંયા ડઝ નોટ આવશે. અને ડઝ નોટ આવે એટલે બીજો એક ફેરફાર થાય છે. કયો ફેરફાર થાય છે? તો ક્રિયાપદને લાગેલો એસ કે યસ નીકળી જાય છે. જો ત્રીજો પુરુષ વચન ના હોય તો ડુ નોટ આવે છે. દાખલા તરીકે દે છે તો દે ડુ નોટ, અને ડુ નોટ આવે એટલે બીજો કોઈ ફેરફાર થતો નથી. તો આપણે બે વાક્ય સમજીએ વિદ્યાર્થી મિત્રો. જુઓ, પહેલું વાક્ય છે દે, તો દે ત્રીજો પુરુષ બહુવચન થયો, તો ડુ નોટ, અને ડુ નોટ ની જગ્યાએ બીજુંનું ટૂંકું રૂપ શું મૂકી શકાય? ડોન્ટ. જે ડુ નોટ પ્લે ક્રિકેટ on the ground daily. વિદ્યાર્થી મિત્રો, ચલો હવે બીજું વાક્ય જુઓ. આ ત્રીજો પુરુષ એક વચન છે એટલે ડઝ નોટ આવશે. તો મેહુલ, પછી ડઝ નોટ, અને ડઝ નોટ નું ટૂંકું રૂપ ડઝન્ટ પણ મૂકી શકાય. મેહુલ ડઝ નોટ, હવે ડઝ નોટ આવે એટલે અહીંયા ફેરફાર થશે. ક્રિયાપદને લાગેલો એસ કે યસ નીકળી જશે. મેહુલ ડઝ નોટ ગીવ મી એ બુક એવરી યર. ચલો હવે આમાં આનું પેસિવ જોઈએ આપણે. તો પેસિવમાં કર્મ તો આગળ મૂકવાનું છે. કર્મ કયું છે? ક્રિકેટ. એને આગળ અહીંયા મૂકી દો કર્તા સ્થાને. હવે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, પેસિવ બને ત્યારે ડુ નોટ કે ડઝ નોટ ની જગ્યાએ વર્તમાન કાળમાં એમ ઇઝ આર નોટ આવે છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? પેસિવ બને ત્યારે કર્મ પછી તરત જ ડુ નોટ કે ડઝ નોટ ની બદલે એમ ઇઝ આર નોટ આવે છે. તો અહીંયા ડુ નોટ કે ડઝ નોટ ને બદલે એમ ઇઝ આર નોટ આવવું જોઈએ. તો ક્રિકેટ છે તે ડઝ નોટ ની ડુ નોટ ની જગ્યાએ ઇઝ નોટ આવું થયું. જુઓ, ક્રિકેટ ઇઝ નોટ, પછી પ્લે નું ભૂતવિધાન પ્લેડ, પછી બાય, અને ધેનું શું થઈ જાય? આ ધેનું અહીંયા ધેમ થઈ જશે. બાય ધેમ ઓન ધ ગ્રાઉન્ડ ડેલી. આ વિદ્યાર્થી મિત્રો આમાં ચલો બીજું વાક્ય જો. આમાં ફેરફાર એટલો જ કરવાનો છે. આના પછી નોટ મૂકો એટલે આ રચના થઈ જાય. ચલો હવે બીજું વાક્ય જુઓ. એમાં કર્મ કયું છે? બે છે, પણ આપણે એક જ લઈએ. એ બુક છે ને આગળ મૂકીએ. એ બુક, એ બુક, પછી ઇઝ નોટ, એ બુક ઇઝ નોટ, પછી ગીવ નું ભૂતવિધાન ગીવન, પછી બીજું કર્મ છે એમને મૂકી દો ગીવન મી બાય મેહુલ એવરી યર. હવે આમાં આઈ ને પણ આગળ આવી શકો છો. તો આઈ એમ નોટ ગીવન એ બુક એવરી યર. આના જેવી રીતના થશે. આઈ એમ નોટ. આ મીને આગળ લાવો તો આઈ થઈ જશે. આ વિદ્યાર્થી મિત્રો આમાં આ રીતે નેગેટિવ રચના બને છે. ફક્ત નિયમ આટલો યાદ રાખવાનો છે કે જ્યારે ડુ નોટ કે ડઝ નોટ વપરાયેલા હોય અને એનું પેસિવ બનાવવાનું હોય તો ડુ નોટ કે ડઝ નોટ ને બદલે એમ ઇઝ આર નોટ આવે છે. હવે જુઓ, અહીંયા આ નેગેટિવ રચના હતી. હવે આવશે ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ, એટલે કે ઉલટ પ્રશ્ન. યસ નો ક્વેશ્ચન જેને આપણે કહીએ છીએ. ચલો આવો વિભાગ વિદ્યાર્થી મિત્રો પાડજો. આમાં ત્રીજો વિભાગ ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ. અહીંયા પણ વિભાગ પાડો.
ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ એટલે કે ઉલટ પ્રશ્નો. હવે મિત્રો ઉલટ પ્રશ્ન કેવી રીતે બને? આમાં ઉલટ પ્રશ્નનું બીજું નામ છે યસ નો ક્વેશ્ચન્સ, કે જેનો જવાબ હા કે નામાં મળે એવા પ્રશ્નો. તો જો કરતા પછી એમ ઇઝ આર વોચ વેર હેવ હેઝ હેડ કેન કુડ વિલ વુડ એવા શબ્દો આપેલા હોય તો એને ઉલટાવો એટલે ઉલટ થાય. કારણ કે ધે પછી આ આપેલું હોય તો આ ધે પછી કેન આપે તો કેન ધે એમ થઈ જાય. પણ આપણે એવું કશું નથી. તો કેમ બનાવશો? તો વર્તમાન કાળમાં શરૂઆતમાં ડુ કે ડઝ મુકાય છે. હવે ડુ ક્યારે મુકાય અને ડઝ ક્યારે મુકાય? તો ત્રીજો પુરુષ વચન હોય તો ડઝ આવે છે, અને ડઝ આવે ત્યારે ક્રિયાપદને લાગેલો એસ કે યસ નીકળી જાય છે. જો ત્રીજો પુરુષ વચન ના હોય તો આગળ ડુ આવે છે, અને ડુ આવે એટલે બીજો કોઈ ફેરફાર થતો નથી. દાખલા તરીકે આ વાક્ય છે તો આગળ મૂકી દેવાનો ડુ ધે પ્લે ક્રિકેટ ઓન ધ ગ્રાઉન્ડ ડેઈલી. વિદ્યાર્થી મિત્રો, હવે આનો જવાબ આપો યસમાં તો યસ ધે ડુ, નકારમાં આપો તો નો ધે ડોન્ટ. નકારમાં પાછળ ડુ નોટ ની જગ્યાએ ડોન્ટ થઈ જાય. હવે બીજું વાક્ય જોઈએ. અહીંયા મેહુલ છે, ત્રીજો પુરુષ વચન છે, આગળ ડઝ મૂકીશું. ડઝ પછી મેહુલ, ડઝ મેહુલ પછી ગીવ. અહીંયા શું ફેરફાર થયો? અહીંયા ફેરફાર થયો, એસ નીકળી ગયો. Does Mehul give me a book every year? જવાબ આપો તો યસ he does. આવો જવાબ થશે. યસ he does. આ ક્રમ ઉલટાવવાનો. અને નકારમાં આપો તો નો he doesn't. મેહુલ ની જગ્યાએ he. આ તેનું શોર્ટ ફોર્મમાં જવાબ થશે. ચલો હવે આમાં આપણે એની પેસિવ રચના શીખવાની છે. તો પેસિવ કેમ બને? પેસિવનો એક નિયમ છે, કર્તા અને કર્મને ઉલટાવો, એને પેસિવ કહેવાય. તો આમાં કર્તા કયું કર્મ કયું શોધી કાઢો. તો આ ધે કર્તા થયો, કર્મ કયું છે? ક્રિકેટ. આને અહીંયા આગળ મૂકો, અને ક્રિકેટના વચન મુજબ એટલે કે કર્મના વચન મુજબ ડુ કે ડઝની જગ્યાએ એમ ઇઝ આર મૂકવાનું થાય છે. ક્રિકેટ આવી ગયું, ક્રિકેટ એક વચન તો ઈજ ક્રિકેટ, ડુની જગ્યાએ ઈજ થઈ ગયું. ઈજ ક્રિકેટ પછી પ્લેનું પ્લેડ પછી બાય ધેમ ઓન ધ ગ્રાઉન્ડ ડેઈલી આવું થશે. ઈજ ક્રિકેટ પ્લેડ બાય ધેમ ઓન ધ ગ્રાઉન્ડ ડેઈલી. જવાબ આપો તો યસ ઇટ ઇઝ, નો ઇટ ઇઝન્ટ એવું થાય. ચલો બીજું વાક્ય જોઈએ. આમાં બે કર્મ છે, મી છે અને એ બુક છે, અને કર્તા છે મેહુલ. તો મેહુલની જગ્યાએ મી લાવો તો મીનો થઈ જશે આઈ. આઈ હોય તો એમ થઈ જાય આગળ એમ આઈ. ગિવન એ બુક બાય મેહુલ એવરી યર એમ આઈ. given a book by Mehul every year. આ તે બનશે વિદ્યાર્થી મિત્રો આમાં. અને અહીંયા એ બુક પણ મૂકી શકાય. તો is a book given me by Mehul every year, કેમ કે આમાં બે કર્મ છે એટલે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આમાં? તો આપણે આમાં આટલા ભાગ શીખ્યા, અફર્મેટિવ, નેગેટિવ, ઇન્વર્ઝન. હવે જે ભાગ આવશે એને કહેવાશે WH ક્વેશ્ચન્સ. આપણે એક જ વાક્યમાંથી WH ક્વેશ્ચન્સ બનાવવાનો પ્રયાસ કરીશું. પહેલું જે વાક્ય છે એમાં
જો અહીંયા વિભાગ પાડો WH ક્વેશ્ચન્સ. પ્રથમ વિભાગ WH ક્વેશ્ચન્સ. અહીંયા પેસિવમાં પણ વિભાગ પાડો WH ક્વેશ્ચન્સ. હવે જો વિદ્યાર્થી મિત્રો આમાં WH ક્વેશ્ચન્સ કેવી રીતે બને? WH ક્વેશ્ચન્સ એટલે શું? તો who, what, where, when, why, how much, how many આ બધા શબ્દોથી બનતા પ્રશ્નો એને WH ક્વેશ્ચન્સ કહેવાય. હવે એ તો તમને ખ્યાલ છે કે who થી કર્તા નીકળે, what થી કર્મ નીકળે, where એટલે ક્યાં સ્થળ નીકળે, when એટલે ક્યારે સમય નીકળે, બરોબર? તો આમાં આપણે who થી પ્રશ્ન બનાવીએ. તો who થી પ્રશ્ન બને એટલે કેવી રીતે બને? જુઓ અહીંયા કોઈ પણ કાળ હોય અને એમાં who થી પ્રશ્ન બનાવવો હોય તો ફક્ત કર્તા નીકળે. તો who play cricket, who play cricket on the ground daily. આવું બનશે. ચલો હવે આમાં વોટ થી બનાવીએ. હવે ખ્યાલ રાખો વિદ્યાર્થી મિત્રો, વર્તમાન કાળ હોય અને પ્રશ્ન વાક્ય બનાવવાના હોય તો હુથી તો ડાયરેક્ટ પ્રશ્ન બને જ છે, પણ વોટ, વેર, વેન, વાય, હાઉ મચ, હાઉ મેની એમાં શું કરવું પડે? તેમાં ડુ, ડસ કે ડુ ડસ આવે છે ફરજિયાત. અહીંયા જોવાનું, જો કરતા બહુવચન હોય તો આગળ ડુ મૂકવાનું. તો વોટ મૂકો પહેલા, પછી ડુ. અહીંયા વોટ ડુ, પછી ધે. જો ત્રીજો પુરુષ એકવચન હોય તો ડઝ આવે અને ડઝ આવે તો અહીંયા લાગેલો એસ કેસ નીકળી જાય. વોટ ડુ ધે પ્લે, વોટ થી નીકળે શું? કર્મ, ક્રિકેટ નીકળી જશે. વોટ ડુ ધે પ્લે ઓન ધ ગ્રાઉન્ડ ડેઈલી. હવે ત્રીજું વાક્ય આમાં આપણે ઓન ધ ગ્રાઉન્ડ કાઢી નાખવું છે. ઓન ધ ગ્રાઉન્ડ એટલે મેદાન પર સ્થળ થયું, તો સ્થળ નીકાળવું હોય તો વેર થી બને. તો વેર ડુ ધે આવું બનશે. વેર ડુ ધે પ્લે ક્રિકેટ ડેઈલી. હવે ચોથું બનશે, વેન થી બનશે. વેન થી નીકળે શું? સમય નીકળે, ડેઈલી નીકળી જાય. તો when do they play cricket on the ground? When do they play cricket on the ground? હવે જો આની પેસિવમાં વિદ્યાર્થી મિત્રો હુ અને વોટ ની જુદી પડે, બાકીની બધાની વેર, વેન, વાય બધી એક જ જેવી થાય. ચલો આપણે હુ વાળી રચનાનું પેસિવ બનાવીએ. કોઈ પણ કાળ હોય અને જેમાં હુ આપેલો હોય તો હુ ની પેસિવતા બને તો હુ નું પહેલા બાય હુ કરી દેવાનું. હવે જો હુ વાળી રચનામાં કરતા નથી હોતો પણ કર્મ હોય છે તો કર્મને આગળ લાવવાનું, એની આગળ કર્મના વચન મુજબ બે બીજા મૂકવાનું. કર્મ કયું છે? ક્રિકેટ, એને આગળ લાવો અને એની આગળ ઈજ મૂકો, ક્રિકેટ છે એટલે. બાય હુમ ઈજ ક્રિકેટ. આવું થયું જુઓ. બાય હુમ ઈજ ક્રિકેટ, પ્લે નું શું થઈ ગયું? પ્લેડ. હવે કયા શબ્દો વધ્યા? ઓન ધ ગ્રાઉન્ડ, પછી ડેઈલી. હવે જો વોટ વાળી રચના, હુ વાળી રચનામાં કરતા નથી હોતો અને વોટમાં કર્મ ના હોય પણ કરતા હોય. આમાં આપણે કર્મને આગળ આવે, આમાં કર્તાને ક્રિયાપદ પાછળ મૂકો. તો કરતા કયો? તો ડુ કે ડસ પછી જે આવે કરતા હોય. આ કરતા છે તે, એને અહીંયા મૂકવાનું છે અને ડુ કે ડસ ની જગ્યાએ ઈજ મૂકી દેવાનું. વોટ ઇઝ પ્લેડ બાય ધેમ ઓન ધ ગ્રાઉન્ડ ડેઈલી. What is played by them on the ground daily?
ચલો હવે આમાં વેરથી બનાવવાનું છે. વેર વેન વાયનું બધું એક જ જેવું થાય. ટુમાં કર્તા ના હોય, વોટમાં કર્મ ના હોય, પણ વેર વેન વાય વાળી બધી રચનામાં કર્તા અને કર્મ બધું હોય. તો એને પેલા ઉલટાવો. ચલો આમાં કર્તા છે ધે અને કર્મ છે ક્રિકેટ. પાણી લાવી દો, આવલટ સુલટ કરી દો અને ક્રિકેટના વચન મુજબ ઈજ આવે. વેર ઇઝ ક્રિકેટ પ્લેડ બાય ધેમ ડેલી. વેર ઇઝ ક્રિકેટ played by them daily. ચલો ત્રીજું વાક્ય બસ એના જેવું થશે. આમાં જે કાઢી નાખો તેની જગ્યાએ ક્રિકેટ મૂકવાનું છે. આના જેવું જ ઉપરના જેવું છે. તો વેન ઇઝ ક્રિકેટ, વેન ઇઝ ક્રિકેટ, અહીંયા આવું થયું. વેન ઇઝ ક્રિકેટ પ્લેનું પ્લેડ, પછી બાય ધેમ ઓન ધ ગ્રાઉન્ડ. વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એક્ટિવમાં બધા ફેરફારો બધી રચનામાં ડુ કે ડસથી થાય અને પેસિવ બને ત્યારે ડુ કે ડસની જગ્યાએ એમિજાર આવે છે. વિદ્યાર્થી મિત્રો, આમાં કોઈ સમસ્યા હોય, ઇફ યુ હેવ એની ક્વેશ્ચન્સ યુ કેન આસ્ક મી. તમે મને પૂછી શકો છો કોઈ પ્રશ્ન હોય તો. થેન્ક યુ વેરી મચ. અહીંયા આ વિભાગ આપણે પૂરો કરીએ છીએ.